15 વર્ષથી છું અને ગુજરાતમાં રહું છું એટલે ગુજરાતી શીખીને મેં બાળકોને આવી રીતના આગળ લાવવાનો પ્રયત્ન કરીને આશાદીપ જેવા જે સેન્ટરો છે એના ઉપર જઈને હું મારું બનતો પ્રયાસ કરું છું કે જે પણ કંઈ નબળા બાળકો છે એમની નબળાઈ ઓળખીને એમનામાં જે પણ કંઈ આપણે ઉપર લાવવા જેવું છે છોકરાઓમાં એનો હું પ્રયત્ન કરું છું. અને હું ટીચર પણ હતી, પણ કોરોના પછી હમણાં સ્કૂલનું કામ મેં છોડી દીધું છે એટલે હવે આ જ સેન્ટરમાં હું કાર્યરત છું. ખૂબ જ સરસ, ખૂબ સારું કામ કર્યું. થેન્ક યુ સર. હું સમજી શકું છું કે આપ શિક્ષિકા છો એટલે પ્રેરણા તો હોય જ અંદરથી, બાળકોના વિકાસ માટેની એક ચિંતા તો હોય જ, પણ ખાસ કરીને આશાદીપના બાળકો માટેનો એક અનેરો આનંદ હશે તમને શીખાવતી સ્કૂલમાં બાળકો કરતા. તો એવી તો કેવી પ્રેરણા છે કે તમે સ્કૂલ લઈને આશાદીપમાં આવવાનું નક્કી કર્યું? હવે સ્કૂલમાં કેવું છે સર, સ્કૂલમાં પેરેન્ટ્સ થ્રુ બધા બાળકોને બધું મળતું રહે છે અને એમને જે પણ કંઈ ફેસિલિટી છે એ મળતું રહે છે એમને, અને સ્કૂલ વતી પણ મળે છે. પણ આવી રીતના જો આ બાળકો છે એ એમ માગાસ આપણે કહીએ ને પીછડે વર્ગ એવું હિન્દીમાં કહેવાય છે એ પ્રમાણે, તો એમને આગળ લાવવા માટે બહુ મહેનત કરવી પડે છે અને એમને પ્રેરિત કરવા પડે છે કે તમે આવો, અને એ બહુ કઠિન કામ છે. વાલીઓને પણ સમજાવવા પડે છે અને આવા વસ્તીમાં જઈને બધી વાતનો આપણે સામનો કરવો પડે છે કે ભાઈ આવી રીતના વસ્તીમાં પણ થોડું હિંમત રાખીને આપણે બાળકોને પ્રેરિત કરીને આવી રીતના આપણે લઈ આવીએ તો કદાચ એ ધારો કે મારામાં 30 બાળકો છે ને એમાંથી 5 બાળકો પણ આગળ આવે ને તો હું મારું જીવન સફળ સમજું છું કે નહીં, મારો પ્રયત્ન સફળ થયેલો હું સમજું છું. અને એ પ્રેરણા મને અંદરથી જ થાય છે કે નહીં, આપણે કંઈક સમાજ માટે પણ કરવું જોઈએ, બાળકો માટે પણ કરવું જોઈએ એવું મને લાગે છે. અને સંગીતનું છે ને મુખ્ય ધ્યેય એ છે કે અમે દીકરીઓ અને સ્ત્રીઓનું સશક્તિકરણ કરીએ, સાહિત્ય કરીએ, એટલે સારી સારી સાહિત્યની કૃતિઓ એમને પહોંચાડવાનો પ્રયત્ન કરે છે જેમાં તેનો આંતરિક બળ એમનો વિકસે. તો અને આ શેરિંગ સ્ટોરીનો પંચતંત્ર પણ એનો એક પ્રકલ્પનો જ ભાગ છે. ડૉક્ટર વીસીજીની યાદમાં અમે પંચતંત્ર ઉત્સવ ઉજવી રહ્યા છીએ કે બાળકોને વેલ્યુ એજ્યુકેશન, મોરલ એજ્યુકેશન મળે. તો આપણે લાગે છે કે વાર્તાઓ થકી અને પંચતંત્રની વાર્તાઓ થકી આ શક્ય છે કે એમને મોરલ એજ્યુકેશન આપી શકીએ? બિલકુલ, એમને પ્રેરણા મળે છે અને પોતે આપણે એ વસ્તુ છે. હવે ધારો મેડમે વાર્તા કહી એ પ્રમાણે એમના અલગ અલગ રીતે પક્ષી પ્રાણીઓના નામ બતાવીને પોતે આપણે એ છે અને પ્રેરણા હોય છે દરેક વાર્તામાં કે હવે કાચબાની વાર્તા છે એમાં કેવું છે કે ભાઈ બોલવું ના જોઈએ, બોલવાથી દુષ્પરિણામ થાય, કયા જગ્યાએ બોલવું જોઈએ, કેવી રીતે બોલવું જોઈએ, કેટલું બોલવું જોઈએ, ક્યારે નહીં બોલવું જોઈએ, એ બાળકો આ વાર્તા થકી શીખે છે. અને આવી રીતના અનેક પ્રકારના જે ઉદાહરણો છે આપીને વાર્તાથી કાં તો ગીતોથી આપણે બાળકોને બતાવીએ તો બાળકો તરત સમજી શકે છે એવું મને લાગે છે અને મારો અનુભવ પણ છે કે ખરેખર બાળકો સમજી શકે છે. સરસ. અને આ જે વર્ગથી આ બાળકો આવે છે જેટલી એમની ક્ષમતા છે ગ્રહણ કરવાની કે સમજવાની, એ ક્ષમતાને માઇન્ડમાં રાખીને આપણી ભાષા સરળ રાખવી જોઈએ વાર્તા કહેવાની, કે એમની થોડીક ભાષા સુધારીને કે થોડીક ભાષા સારી કરીને એમનામાં એક નવો ચેન્જ મળે એમને પણ ભાષામાં, એમનું પણ ગ્રોથ થાય, એમને નવા શબ્દો મળે, નવી વાક્ય રચનાઓ મળે. તો આપણું શું મંતવ્ય છે કે ભાષા સરળ રાખવી જોઈએ કે થોડીક અઘરી કરીએ તો એમનો વિકાસ થાય એ રીતના? મને એવું લાગે છે કે હવે બાળકો દરેક પ્રત્યેક બાળકનું અલગ અલગ નેચર હોય છે, તો એ નેચર ઓળખતા આવડવું જોઈએ. અને આપણે શિક્ષક તરીકે પ્રત્યેક બાળકમાં શું છે, કેવી રીતનો એનો વાર્તા થકી વાત કરવાથી કાં તો એની ભાષા સુધારવાથી કેવી રીતના પ્રયત્નથી આગળ આવી શકે એનું ઓબ્ઝર્વેશન પહેલાં કરવું પડે એઝ અ ટીચર તરીકે. તો એ ઓબ્ઝર્વેશન થકી તમને આવા બાળકો મળી જાય કે ભાઈ આ પ્રકારે આપણે કેવી રીતના આપણે બાળકોને આગળ વાર્તાથી, ગીતથી, ભાષા સુધારવાથી, તો એ પ્રયત્ન અમારો હોય છે આ પ્રકારે. અને અમારા જે સાહિત્ય મિત્ર હતા કવિતાજી, જે રીતના વાર્તા કરી, જે રીતના વાર્તા સમજાવી, તો તમને લાગે છે કે અનુકૂળ હતી સમજણ, એટલે નાના બાળકોથી લઈને મોટા બાળકો સુધી પણ વાર્તા પહોંચી હશે? હા, એમનામાં એક પ્રકારનું પેશન હતું વાર્તા કહેવામાં. અને બાળકો છે, બાળક તો બાળક જ રહેવાનું, એનું નેચર આવી જ જાય છે. અલગ અલગ પ્રકારનું નેચર બાળકોમાં હોય તો વાર્તા કહીએ તો કોઈ બાળક અમુક પ્રશ્ન પૂછે, કોઈ બાળક મસ્તી કરે, તો એ બધું હેન્ડલ કરીને અને પછી એ બાળકોને વ્યવસ્થિત રીતે વાર્તા કહેવાનું, ઉદાહરણ આપીને કહેવાનું, તો એ એમનું બહુ બિરદાવા જેવી વસ્તુ હતી. અને એમને જે વાર્તા કહી આજે, તો મને તો લાગ્યું કે આજે બાળકોને ખરેખર પ્રેરણા મળી હશે. અને તમે પણ જોયું બાળકો પ્રોત્સાહિત થઈને એમને સાથ પણ આપતા હતા એવી રીતના. અને પોતે હું સિંહ છું, પોતે હું કાચબો છું એવું
કરીને એમની જોડે આવતા હતા. મજા આવી બાળકોને પણ. અમને પણ બહુ ગમ્યું અને એમની વાર્તા કથન, શબ્દો, ઉચ્ચારણ, બિહેવિયર બધું જ સરસ હતું. મને બહુ સારું લાગ્યું. સરસ. અને એમને પણ સરોદય મિત્રો પણ બહુ જ લાઇવલી છે અહીંયાના. એને ઓબ્ઝર્વ કરીને બહુ એમનામાં એક અલગ એનર્જી છે. Yes. એટલે એ બહુ જ સારી વાત છે. અને ઉત્સુકતા બહુ છે જાણવાની, શીખવાની. તો એ શિક્ષિકા માટે ઘણું એ પ્રેરણાદાયી હોય છે કે તમારા સ્ટુડન્ટ્સમાં એક Yes. ક્યુરિયોસિટી હોય નવી વસ્તુ જાણવાની. ઓકે આશાજી, થેન્ક યુ સો મચ. બહુ સારું લાગ્યું. થેન્ક યુ સર. તમે પણ મને અહીંયા આવી રીતના આવીને મારા તરફથી જે પણ કંઈ મને તમને બતાવવા જેવું લાગ્યું મેં બતાવ્યું. તો હું મારું ભાગ્ય સમજું છું કે તમારા જેવા પ્રોત્સાહિત વર્ગ જોડે મને આ વાત કરવાનો તક મળ્યો એટલે મને બહુ સારું લાગે છે સર. થેન્ક યુ. થેન્ક યુ સો મચ.